તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આજે આપણે કરી રહ્યા છીએ આધા કરવાનું છે પોલાબાને ઘોડાજીરામાં બીજું પાણી ચાલુ અને આ બાજુ આપણે ઈશાબાની તુવેર જોઈ શકો છો અને આ છે અમીરભાઈની આપણે દેશી ઝૂંપડી અને આ બાજુ અમારે પોલોબાદ વધારે હાથો કરી રહ્યા પાઇપનો જોઈ શકો છો અને આ બાજુ અરેંડા લાલભાઈને બાકી બ્લોગમાં મિત્રો આપણે આવી ગયા આપણે ખેતરમાં જીરું જોવા માટે આ બાજુ પોલોબા જય માતાજી પોલોબા જય માતાજી જય માતાજી રોહિતભાઈ જય માતાજી જુઓ આપણો કોડા જીરું કોમેન્ટ કરજો મિત્રો મોટું મોટું જીરું થઈ ગયું છે જોઈ શકો છો મસ્ત મજાનું કોડા જીરું આપણે બે પાણી પાઈ નાખ્યા છે જુઓ તમે બે પાણીનું જ છે હજી તો જીરું ત્રણ પાણી તો આમ ચેટલું થઈ જવાનું જુઓ કેવું થયું જીરું હવે નિંદામણ જેવું લાગે એટલે નેદવાનું પણ ચાલુ કરવું પડશે થોડાક દિવસોમાં બાકી જુઓ 14 પારિયામાં કમ્પ્લીટ જીરું દેખાય છે અને બીજા આપણે પછી પાવાનું બીજું પાણી એટલે બાકી બ્લોગમાં મિત્રો આપણે બે મોટર ચાલુ કરી દીધી છે જોઈ શકો છો જ્યાં ચોથા ભાગે પાણી આપ્યું ત્યાં આપણે મોટર બી ચાલુ કરી દીધી છે તો આ મોટર પણ આપણે ઓલા ખેતરમાં ચાલુ છે અને આ મોટર આપણે પોલાબાના ખેતરમાં બે ચાલુ કરી છે તો બ્લોગમાં મિત્રો બનાવી દો હવે ઘડીક મૂકી દઈએ ફોન ચાર્જિંગમાં પછી બીજા બ્લોગના કટ મિત્રો આમાં આપણે વાયુ છે મેથી ને એવું બધું અને ઓલે બાજુ આપણે છે ડુંગળી અને આમાં આપણે વાયુ છે આપણે બટાકા ને એવું બધું જોઈ શકો છો પાણી ચાલુ કર્યું છે ધોરિયા કરીને બટાકા વાયા પારી માથે ઓલી બાજુ છે આપણે રજકો ને એવું જવું ને રજકો ને એવું તો પાણી પાવાનું કામકાજ ચાલુ બ્લોગમાં મિત્રો આપણે અહીં વાય છે આપણે શું કહેવાય મકાઈ વાય છે મિત્રો જોઈ શકો છો તો તમને બતાવી દઉં દાણા અમુક અમુક ઉપર રહી ગયા છે તો જોજો મિત્રો લાલ કલરના જે દેખાય ઉપર દાણા હે જોઈ શકો છો તમે બાકી મિત્રો હવે જઈએ છે આપણે રચકો વાઢવા માટે અને આપણે અહીંના જુઓ મકાઈ વાવી દીધી બાકી જઈએ આપણે રચકો વાઢવા માટે તો વ્લોગમાં મિત્રો બતાવીજો રચકો વચ્ચે આપણે વાઢીશું એટલે તમને બતાવીશ વચ્ચે વચ્ચે કે કેટલો વાઢ્યો એટલે સેલે પણ બતાવીશું બાકી બ્લોગમાં તો મિત્રો આપણે આવ્યા હતા રચકો વાઢવા માટે બીજી વખત જોઈ શકો છો ગાંડી આ વખતે સારી કરી છે ને ઓલી વખતે થોડો વાઢ્યો હતો જો આ બારે નવા ચહેરામાં વાઢ્યો આ બાજુ જોઈ શકો છો આટલો વાઢ્યો છે બાકી બ્લોગમાં મિત્રો બનાવીજો હવે જઈએ ગાયને રચકો નાખવા માટે તો આપણે નાખી દીધું માડીનું પાંદડું ગાયને અને આ બાજુ આપણે રચકોની ચીકોડી પડી ગાંડી જોઈ શકો છો પહેલી વખત લાવ્યા હતા તે બે વખત આપણે નાખી હતી પછી ચા પાણી કરીને બીજી વખત આપણે રચકો વાટવા ગયા હતા એ આ પડી છે જોઈ શકો છો હવે જઈએ આપણે ઘરે વાગ્યા છે 3:15 તો હજુ જમવાનું પણ બાકી છે તો આપણે ઘરે જઈને જમીશું પછી આવશું પાછા વાળીએ સાંજના તો બ્લોગમાં મિત્રો વારું કરીને વાળીએ તો વિલેજ બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે તો બધા લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે આપણે જઈએ જ્યાં આપણે લપચબીએ છીએ ત્યાં અમુક બનશે ત્યાં આપણે ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ તો બ્લોગમાં મિત્રો બનાવીજો આપણા વિલેજ આપણે જોઈ શકો છો તાર ફેન્સિંગ એ લપચબિયા લગાવેલા છે આ છે આપણે એક કોલેજ વાયર ને આ છે આપણે તાર ફેન્સિંગનો વાયર તો લપચબિયા આપણે ઝાટકા ઉપર ગોઠવેલા જ છે એટલે ઝાટકા મશીનની આપણે છેડા કાઢેલા બેટરીલા એટલે આપણે લપચબિયા થાય જોઈ શકો છો એક આ રહ્યું એક આમ છે જોઈ શકો છો બીજા આમ અરડા છે એટલે દેખાશે નહીં બાકી જુઓ તમને દેખાય છે કે નહીં કોમેન્ટ કરજો મિત્રો લપચબિયા જો હવે કમ્પ્લીટ દેખાતું હશે એક આ રહ્યું આપણે અરંડામાં પછી આ બાજુ પછી ઓલી બાજુ રોહિતભાઈ રહેતી બાજુ છે જોઈ શકો છો બાકી વ્લોગમાં મિત્રો બનાવીજો આપણે બંધ લપચબિયા અત્યારે ચાલુ કરી રહ્યા છીએ જે બંધ છે તેને ચાલુ કરી નાખીએ તો આપણે લપચબિયા જોઈ લઈએ કે આમાં છે કે નહીં આ બાજુ એક છે એટલે આગળ વધીએ હવે તો આ તો આપણે લપચબિયું નહીં દેખાણું છે પણ આ રહ્યું એક આ છે પણ આ બહુ જૂનું છે આ થઈ જાય તો થઈ જાય જોઈ શકો છો મિત્રો લપકરા આવે છે એટલે જો કાટ ચડી જોઈએ આપણે વાયરે એટલે થાય નહીં જોઈ શકો છો તમે લપકરા લેશે વાયરમાં આપણે કાટ ચડી ગયો એટલે આ લપચબિયું ના થાય જોઈ શકો છો હવે
હવે આને ચાલુ જ કરી નાખશું આજે તો, અને આગળ બીજા ઘણા બધા ચાલુ કરીએ એટલે આ પણ થઈ જ જશે. આનો વાયર બટકી ગયો છે તો આપણે આને હવે વ્લોગમાં મિત્રો બનાવીજો. આગળ લોકો પછી લઉં અત્યારે લપઝબ્યું હું મિત્રો આપણે લપઝબ્યું ચાલુ કરી નાખી જોઈ શકો છો, અને આગળ પણ કરી નાખીએ ચાલુ. જુઓ તમે આગળ પણ આપણે 5 જેવા લપઝબ્યા છે. અડ્યા આડા આપણે દેખાતા નહીં કેમ કે આપણે તાર ફેન્સિંગ અડકું અડ્યા ઉડગીલ છે એટલે જોઈ શકો છો. બાકી આપણે તાર ફેન્સિંગ કોરે અડધા ખેતરમાં બાંધેલા છે. જો ચાલુ છે આપણે 20-25 જેવા લપઝબ્યા બાંધેલા છે, 25 જેવા. તો જો આગળ પણ ચાલુ છે, અને આપણે થાંભલે અમુક જગ્યાએ વાલોર વાયા છે જોઈ શકો છો. અને ટપકની નળી પણ ત્યાંથી આપણે લીધી એટલે પાણી પીવે એટલે સારા થયા વાલોર જોઈ શકો છો. અને હમણાં ટૂંક સમયમાં આમાં વાલોર આવવાની પણ શરૂઆત થઈ જશે. બાકી હવે જઈએ પેલી બાજુ બ્લોગમાં મિત્રો. એટલે મિત્રો આપણે બધા લપઝબ્યા ચાલુ કરી નાખ્યા જોઈ શકો છો. આમથી આમ ઠેઠ આપણે છેલ્લું ઓલું દેખાય ત્યાં સુધી હે લપઝબ્યા. બાકી હવે જઈએ પેલી બાજુ આપણે ઓલી બાજુ. આ બીજું રોહિતભાઈ જઈ રહ્યા. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં. એવું એમ બ્લોગમાં મિત્રો પ્રોગ્રામ રાખેલું છે અમીરભાઈની વાડીએ. જય માતાજી. જય માતાજી. જય માતાજી બોલો બા. જય માતાજી રોહિતભાઈ. જય માતાજી. જો ચા બા મૂકી છે અને દૂધ રેડ્યું છે અને અંદર નાખી ચા અને ખાંડ નાખી કે નહીં ભાઈ? ના ખાંડ નહીં, મોરસ નાખી. એવું એમ મોરસ નાખી બરોબર. જોઈ શકો છો દેશી જુગાડ કર્યો છે સુલા બુલાનો, અને વ્લોગમાં બની રહ્યો. તો મિત્રો આપણે જોઈ શકો છો તાર ફેન્સિંગ વાલોર વાયેલા છે. તો આપણે ટપકથી વાલોર નળિયું છે ત્યાં સુધી પાયા, અને આપણે ડબલે પાણીનું પાયું અને અંદર નાખ્યું ખાતર જોઈ શકો છો. તો આમાં વાલોર આવવાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો. હશે આપણે વાલોર કોર આવ્યો છે, કોઈને વાલોર પણ આવી ગયો છે જોઈ શકો છો. મસ્ત મજાના વાલોર છે આપણે ઘરના. તાર ફેન્સિંગ કોરે આપણે વાવ્યા હતા 10-12 છોડવા, એટલે 10-12 બીજ નાખ્યા હતા એટલે થઈ ગયા છે, પાણી પણ પાયું હતું. તો બ્લોગમાં મિત્રો બનાવજો. બાકી જો વાલોર આપણે થઈ ગયા છે કે નહીં, આગળ પણ છે 7-8 આગળ પણ છે અને 1-2 પાછળ પણ છે. બાકી આ બાજુ આપણે નાના કાકાના ચણા જોઈ શકો છો, ને આ બાજુ એમના અરંડા, અને ઓલી બાજુ છે આપણે દીપકાના ચણા. તો બ્લોગમાં મિત્રો હવે બને રહીશું. આપણે બીજા કોકમાં અડધી નળીઓ પાથરી નાખી છે જોઈ શકો છો. આપણે ખાટલો રહ્યો ત્યાંથી કરી આટલા સુધી અડધી નળીઓ પાથરી છે, અને અરેંડામાં આપણે આવશે 6-7 નળીઓ, પછી આવી જશે બીજો કોક. તો બ્લોગમાં મિત્રો બને રહો. એ જોઈ શકો છો બધી વાયેલી છે મરચી. જુઓ તમે મરચી આપણે વાવેલી છે અને અંદર મૂકી હતું પાણી નળી જોઈ શકો છો ટપકની. થોડી પાઇપ ચાલુ છે એટલે. બાકી બ્લોગમાં મિત્રો બને આવજો મિત્રો. બપોરની મહેનત બાદ આપણે બીજો કોક ચાલુ કરી નાખ્યો જોઈ શકો છો મસ્ત મજાનો, અને આ બાજુ ફિટ કરવાનું છે બધું. તો બ્લોગમાં મિત્રો બને રહો. બાકી જુઓ સાંજનો નજારો આટલું ફેસર છે આપણે 2 કોકમાં કર્યું અને પાઇપ કરી છે બંધ. તો બ્લોગમાં મિત્રો બને રહો. તો મિત્રો આપણે અહીંયા હતું આપણે વસ્યું, એટલે જો અહીં પાણી જતું પહેલાં તે વાટકો લાવીને વાટકો આપણે પાટણથી લાવ્યા હતા તે મારી દીધો, અને હવે થઈ ગયું પાણી બંધ. એટલે ફેસર આવે ને ટપક આપણે ચાલુ રહે. તો જો આ બાજુ આપણે ચાલુ છે, અને અહીંથી કરી આપણે બીજા કોક સુધી ચાલુ છે, કેમ કે આરી પાઇપ આપણે જીરામાં ચાલુ કરતા એ આજે કરી નથી. ને લાઇટ હમણાં આવી એટલે ટેસ્ટિંગ પૂરતા આપણે ચાલુ કરી બધી નળીઓ, કેમ કે માટી બાટી નીકળી જાય. બાકી બ્લોગમાં મિત્રો બને જો એન્ડ સુધી. બાકી જુઓ મિત્રો જોઈ શકો છો આપણે જે ફેસર વધારશે તો આપણે ટપક ચાલુ થઈ ગઈ એકદમ કમ્પ્લીટ. જુઓ તમે 2 ભાગમાં આપણે આટલા સુધી ચાલુ કરી નાખ્યું જોઈ શકો છો. બાકી આવી રીતે આપણે ચાલુ રાખીએ તો જોરદાર ફેસર આવે અને તરત ભેજી જાય. બાકી બ્લોગમાં મિત્રો બને જો ઘડીક ના તો બંધ કરીશું. અત્યારે જઈએ રસકો વાટો માટે.
તો મિત્રો આવે તો આપણે રજકો વાટવા માટે જોઈ શકો છો, રજકો આટલો વાટ્યો છે, બીજો આપણે વાટી રહ્યા છીએ જોઈ શકો છો નવા ચહેરામાં. અને આ બાજુ જો વાટવાનો છે હજુ બ્લોગમાં મિત્રો બનાવીજો. તો મિત્રો વાગી ગયા છે 6:15 અને આપણે વાટ નાખી ચીકુડી જોઈ શકો છો. તો જો આપણે આટલી વાટી છે એક ગાંઠી અને હવે જઈએ અને ગાયને નાખીએ. મોટરને એવું ચાલુ છે તો હવે જવાનું ઘરે. તો ચીકુડીને લઈને બધું આપણે જઈએ. તો વ્લોગમાં મિત્રો બનાવીજો એન્ડ સુધી. મિત્રો ટાઈમ થવા આવ્યો છે 6:30નો અને આપણે જો ગાંઠી લઈને આવી ગયા રચકાની અને આપણે ચાલુ કરી દીધી છે ટપક. એટલે જો તમને દેખાતું હશે થોડું થોડું અત્યારે તો ભેજાણું છે, હવે ચાલુ રહેશે એટલે આપણે ભેજાશે. બાકી હવે નાખી દઈએ ગાયને રચકો. તો બ્લોગમાં મિત્રો બન્યા રહો. મિત્રો હવે કરી નાખીએ આપણે મોટર બંધ. તો આવી ગયા આપણે ઉડરીમાં જોઈ શકો છો. હવે લાલ ટીસી દબાવો એટલે મોટર બંધ અને પાડી દઈએ મેન સ્વિચ એટલે ટાટા થઈ ગયું બંધ. અને આ છે આપણે ઓલી મોટરના શેડા જે આપણે સિંગલ ફીસમાં દઈએ એટલે આમાં ભીડાવવા અને આ ટીસી પાડીએ લાલ નીચે એટલે ચાલુ થઈ જાય. બાકી હવે જઈએ ઘરે, મોટર કરી નાખી બંધ. તો પછી આવીએ વાર કોઈને વાળીએ નહીં ભાઈ. તો બ્લોગમાં મિત્રો બનાવી છે. મિત્રો આપણે આવી ગયા વાળીએ ખાઈને નહીં જોઈ શકો છો. બાકી જો આટલું ભેજાણું તો આપણે અને આ બાજુ આપણી ગાય. અને આજે આ મેણિયું આપણે છે તે આડું કરવાનું છે ગાયને એટલે ઠંડી આવે નહીં. તો બ્લોગમાં મિત્રો બને રહો. તો મિત્રો આપણે બાંધી દીધું છે ગાય માટે જો મેણિયું એટલે હવા આવે નહીં, શિયાળું હવા. અને ગાયને નાખી દીધી ચીકુડી આ બાજુ. જય માતાજી. જય માતાજી. જો મસ્ત મજાનું મેણિયું બાંધી દીધું છે આપણે. આખું મેણિયું જો એટલે હવા આવે નહીં. જુઓ તમે રચકો આપણે સાંજના ગાડી એક વાર લાવ્યા હતા તે નાખી દીધું છે. તો બ્લોગમાં મિત્રો બને. તો હવે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગળ બ્લોગમાં. લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.